નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જે હાલમાં આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, અને એ જે ચેપ્ટર છે જે ઘણું લાંબુ ચેપ્ટર છે કે જેનો આજે આપણે છેલ્લો ટોપિક શીખવા જઈ રહ્યા છે એ છે રંગસૂત્રીય અનિયમિતતા. વિદ્યાર્થી મિત્રો, ટોપિક ભલે નાનો હોય પણ આ જે ટોપિક છે કે જેમાંથી નીટમાં એમસીક્યુ આવે છે અને આ ટોપિક એવો છે કે જે તમને નીટ 4 માર્ક અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખીને નોટ બનાવવાની છે. આજે આપણે દરેક રોગો જે શીખવાના છે તે તો આજે આપણે શીખવાના છે. લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા હતા? જનીનિક અનિયમિતતાથી સર્જાતા રોગો શીખ્યા હતા. આજે આપણે રંગસૂત્રીય અનિયમિતતાથી સર્જાતા રોગો શીખવાના છે. લાસ્ટ ટાઈમ આપણે રંગસૂત્રીય અનિયમિતતા શું છે એ પણ જોયું હતું કે જે દરેક સજીવો હોય કે જે દરેક સજીવોના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત. અને દરેક જે જોડી છે કે જેમાં 2 ઘટક હોય છે. પરંતુ જ્યારે એ જે રંગસૂત્રની સંખ્યા છે એમાં વધારો થાય કે ઘટાડો થાય તો તેને આપણે કહીશું રંગસૂત્રીય અનિયમિતતા. તો રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું થશે કે એક અથવા વધારે રંગસૂત્રની ગેરહાજરી, એક અથવા વધારે રંગસૂત્રની ગેરહાજરી અથવા એક અથવા વધારે રંગસૂત્રની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. આવું ક્યારે થાય કે કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થાય એના કારણે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થઈ શકે છે, જેને આપણે શું કહીશું? એન્યુપ્લોઇડી. લાસ્ટ ટાઈમ આપણે એન્યુપ્લોઇડીમાં પણ પ્રકાર શીખ્યા હતા. કોને આપણે મોનોસોમી કહીએ છીએ, કોને નલીસોમી કહીએ છીએ, કોને ટ્રાયસોમી કહીએ છીએ. તો એ તમને યાદ કરાવી દઉં. એન્યુપ્લોઇડીના પ્રકાર. મોનોસોમી એટલે શું થશે કે જેમાં આપણે ફોર્મ્યુલા મેં તમને યાદ રાખવા કીધા હતા 2n-1, એટલે કે અહીંયા શું થતું હતું? એક રંગસૂત્ર જે છે એ શું થાય? ઓછું થાય. બરાબર. આ રીતે જોડ હોય તો એમાંથી એક ઓછું થાય એટલે એક રહી જાય, જેને આપણે મોનોસોમી કીધું હતું. પછી મેં તમને બીજું શીખવ્યું હતું નલીસોમી. નલીસોમી એટલે શું થાય? 2n-2, એટલે કે અહીંયા એક રંગસૂત્રની જોડ ઓછી થઈ જાય. બરાબર. પછી મેં તમને બીજું શું શીખવ્યું હતું? ત્રાયસોમી. ત્રાયસોમીનો મતલબ શું થશે કે જેમાં એક વધારાનું રંગસૂત્ર આવે, એક વધારાનું રંગસૂત્ર આવે. બરાબર. અને તેત્રાસોમી. તેત્રાસોમીનો મતલબ શું થાય કે આખી જોડ જ નવી આવી જશે. 2 વધારાના રંગસૂત્રનો ઉમેરો થાય. તો આ લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા. આજે શીખવાનું એટલા માટે છે કારણ કે આજે આપણે ઘણા બધા એવા ઉદાહરણ જોવાના છે કે જે મોનોસોમીના હશે તે રોગ, કોઈ નલીસોમીના હશે તો કોઈ ત્રાયસોમીના હશે. તો ચાલો આપણે પ્રથમ રોગ શરૂ કરીએ છીએ કે જે રોગનું નામ છે ડાઉન સિન્ડ્રોમ. તો સૌથી પહેલાં જો વાત કરું તો ડાઉન સિન્ડ્રોમ રોગમાં શું થશે? આ વિકૃતિ કેવી રીતે સર્જાય છે? તો આ જે વિકૃતિ સર્જાવાનું કારણ શું છે કે જે 21મા નંબરનું જે રંગસૂત્રની જોડ છે, 21મા નંબરના રંગસૂત્રની જે જોડ છે, તો એ જોડમાં શું થશે? ખાસ ધ્યાન આપજો. એ જોડમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય. એટલે આ સમજો કે આ 21મા નંબરની રંગસૂત્રની જોડ છે તો એમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાઈ જશે આ. બરાબર. તો અહીંયા શું થઈ જશે? 2n+1, એટલે આને આપણે શું કહીશું? ત્રાયસોમી.
અને 21મા નંબરનું રંગસૂત્ર છે તો એ દૈહિક રંગસૂત્ર છે. તો આ કેવી છે? ત્રાઇસોમી છે, પણ કેવી? દૈહિક રંગસૂત્રોની ત્રાઇસોમી છે. કોનો પ્રકાર છે? તો એન્યુપ્લોઇડીનો. હવે આ રોગના લક્ષણોની વાત કરું તો 1866માં, કઈ સાલમાં? 1866માં એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે લેંગડન. ઓકે, લેંગડન ડાઉન. આમણે આ રોગનું શું કરેલું? સૌ પ્રથમ વર્ણન કર્યું હતું. એટલે એના નામ પરથી જ આ રોગને નામ આપેલું છે ડાઉન સિન્ડ્રોમ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ રોગના લક્ષણોની વાત કરીએ, ખાસ લક્ષણો યાદ રાખવા જરૂરી છે. લક્ષણોની વાત કરીએ તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આ એક બાળક છે કે જેને કયો રોગ થયો છે? ડાઉન સિન્ડ્રોમ રોગ થયો છે. તો આ બાળક જે છે કે જેનું કદની વાત કરું તો એનું કદ કેવું હશે? તો એનું કદ છે ટૂંકું કદ. કેવું કદ છે? ટૂંકું કદ છે. કેવું કદ છે? ટૂંકું છે. આ એનું માથું જે દેખાઈ રહ્યું છે કે શીશનો ચપટો પાછળનો ભાગ, મોટો ચપટો ચહેરો છે, બરાબર. તો આનું જે માથું જે હશે એ માથું કેવું છે? આ જે બાળક હશે કે જેને ડાઉન સિન્ડ્રોમ રોગ થયો છે એનું માથું કેવું છે? ગોળ છે, બરાબર. એની જીભની વાત કરું તો જો અહીંયા મોટી અને ગરીઓવાળી જીભ બતાવેલી છે. તો એનું જીભ જે છે કેવી છે? તો ખાંચાયુક્ત તિરાડવાળી જીભ છે. આ જે બાળક છે કે જેની હથેળીની વાત કરીએ તો આ હથેળી જે કેવી હશે? પહોળી અને ગળીઓવાળી છે. એની હથેળી કેવી છે? પહોળી અને ગળીયુક્ત, બરાબર. પછી જો વાત કરીએ તો એમાં શારીરિક અને માનસિક મંદતા પણ આવશે. તે પણ લખી દઈએ આપણે. શારીરિક અને માનસિક મંદતા આવે. પછી લક્ષણ જે છે કે એનો જે માનસિક વિકાસ જે છે એ પણ એટલો થતો નથી. તો માનસિક વિકાસ પણ શું થાય? રૂંધાય. તો આ બધા કયા છે? ડાઉન સિન્ડ્રોમના લક્ષણો છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. એન્યુપ્લોઇડીનો પ્રકાર છે. 21મા નંબરનું જે દૈહિક રંગસૂત્ર છે તેમાં વધારાનું એક રંગસૂત્ર આવી જશે જેને આપણે દૈહિક રંગસૂત્રની ત્રાઇસોમી કહીશું. 1866માં લેંગડન ડાઉને સૌપ્રથમ આ રોગનું વર્ણન કર્યું હતું. લક્ષણ એમાં ટૂંકું કદ છે, ગોળ માથું છે, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ છે, એની હથેળી પહોળી છે અને ગરીઓયુક્ત છે. શારીરિક અને માનસિક મંદતા આવશે અને માનસિક વિકાસ પણ કેવો થશે? રૂંધાશે. તો ફટાફટ આ રોગ જે છે નોટ ડાઉન કરી લો. ચલો આપણે શું કરીશું? એનસીઈઆરટીની લાઈન પર કવર કરતા જ જવાના છે. તો એનસીઈઆરટીની લાઈન શું કહે છે તે પણ ધ્યાન આપજો. કારણ કે આપણો આ જે બેચ છે કે એની ખાસિયત એ છે કે જેમાં આપણે એનસીઈઆરટીની દરેક લાઈન પણ કવર કરવાના છે. આ આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ 21મી જોડના રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર આવશે. ખામીનું સૌપ્રથમ વર્ણન 1866માં લેંગડન ડાઉને કર્યું, એ વૈજ્ઞાનિકે. અસરગ્રસ્ત વ્યક્તિનું કદ ટૂંકું, ગોળ માથું, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે. મુખ આંશિક રીતે ખુલે છે. જો આ લક્ષણ લખવાનું રહી ગયું હતું તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. લક્ષણ કોઈ પણ ચૂકવાનું નહીં, કારણ કે નીટમાં જ્યારે તમને વાક્ય કયા ડાઉન સિન્ડ્રોમ રોગને લગતા આવે છે ત્યારે આ પણ પૂછી શકે. તો અહીંયા લખી દઈએ આપણે, મુખ આંશિક રીતે ખુલે છે. આખું નથી ખુલતું, થોડું જ ખુલે છે, બરાબર. એની હથેળી પહોળી અને લાક્ષણિક ગરીઓવાળી છે. શારીરિક માનસિક મંદતા આવે છે અને માનસિક વિકાસ પણ કેવો છે?
રૂંધાયેલો છે. તો આ રોગ થઈ ગયો કયો? ડાઉન સિન્ડ્રોમ, ટ્રાયસોમી છે. હવે આપણે જે રોગ શીખવાના છે એ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ રોગમાં શું થશે? તો આ રોગમાં શું થવાનું છે? પહેલામાં શું થયું કે 21મી જોડમાં એક વધારાનું રંગસૂત્ર આવી ગયું. આમાં બી એક વધારાનું રંગસૂત્ર આવવાનું છે, પણ કોની અંદર? લિંગી રંગસૂત્રમાં. કોની અંદર આવવાનું છે? લિંગી રંગસૂત્રમાં. તો અહીંયા શું થશે? અલગ પેનથી લખીએ. એક વધારાનું એક્સ રંગસૂત્ર ઉમેરાય. ક્યાં ઉમેરાય? તો જે સામાન્ય નર હોય, તો જે સામાન્ય નર જે છે કે જેની પાસે XY છે, પણ જેમાં આ રોગ આવશે કયો? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ રોગથી જે અસરગ્રસ્ત વ્યક્તિ છે, તો તેમાં શું થશે? તો તેમાં એક વધારાનું X એટલે XXY થઈ જશે. બરાબર. તો આ પણ શું થશે? ત્રાયસોમી. પણ કેવી? લિંગ સંલગ્ન. કેવી થશે? લિંગ સંલગ્ન ત્રાયસોમી છે. બરાબર. એટલે અહીંયા પણ રંગસૂત્ર જે છે 46ના બદલે કેટલા થઈ જશે? 44 જોર છે ને અહીંયા 3 થઈ જશે, એટલે 47 રંગસૂત્રો થાય. આ અસરગ્રસ્ત વ્યક્તિની જો વાત કરું તો એ જે છે શું છે? એ સંપૂર્ણપણે નર છે. પરંતુ એમાં શું થશે કે માદા જાતીય જે અમુક લક્ષણો છે કે જેનો વિકાસ થશે, તો આમાં શું થાય? સંપૂર્ણપણે નર છે એટલે કે પુરુષ જ છે, પરંતુ માદા જાતીય લક્ષણોનો અલ્પ વિકાસ થાય. એટલે શું થાય? સ્તન વિકાસ થશે. સ્તન વિકાસ, પણ એ કેવો વિકાસ થશે? અલ્પ વિકાસ થશે. અને આવી જે વ્યક્તિ કેવી હશે? વંધ્ય બનશે. સંતતિનું નિર્માણ કરી શકશે નહીં. તો ચલો એનસીઆરટીમાં જો આનુવંશિક વિકાર એક વધારાનું X રંગસૂત્ર આવે, જેના કેરિયોટાઇપમાં 47 XXY રંગસૂત્ર થઈ જાય. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે, પરંતુ માદાના લક્ષણો એટલે સ્તનનો વિકાસ થશે, પણ એ કેવો છે? અલ્પ વિકસિત છે. બરાબર. જેને ગાયકોમેટેસ્ટિયા કહેવાશે. અને આવી વ્યક્તિ કેવી હશે? વંધ્ય હશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે ત્રીજો રોગ શીખવાના છે, જેનું નામ છે ટર્નર સિન્ડ્રોમ. આ જે રોગ છે કે જે રોગમાં શું થવાનું છે? મોનોસોમી થવાની છે. મોનોસોમી થવાની છે. આમાં એક X રંગસૂત્ર જે છે એ ઓછું આવવાનું છે. બરાબર. તો આમાં શું થશે? એક X રંગસૂત્રની ગેરહાજરી. એટલે 44 દૈહિક રંગસૂત્ર છે, એની સાથે એક જ શું છે? X છે. એટલે અહીંયા X 0 થઈ જશે. અને આ શું છે? મોનોસોમી. કોનું ઉદાહરણ થશે? મોનોસોમી. બરાબર. અને લિંગી રંગસૂત્ર ઓછું થાય એટલે આપણે કહી શકીએ કે લિંગ સંલગ્ન મોનોસોમી છે. બરાબર. અહીંયા આ જે વ્યક્તિ છે કે જેમાં આ જનીન બંધારણ આવેલું છે, કયું? 44 દૈહિક પ્લસ X. આ જે છે શું છે? માદા છે. શું છે? માદા. બરાબર. પરંતુ શું પ્રોબ્લેમ છે? પરંતુ તેમાં સ્તન ગ્રંથિ અને અંડપિંડનો અલ્પ વિકાસ થાય. એના કારણે એના જે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો છે એનો અભાવ આવશે. દ્વિતીય ગૌણ જાતીય
લક્ષણોનો અભાવ. ને અંડપિંડ અલ્પ વિકસિત છે તો અંડકોષ બનવાનું નથી, એના કારણે આ શું બની જશે? વંધ્ય માદા બની જશે. બરાબર. જો આ પ્રકારની વિકારનું કારણ એક X રંગસૂત્રની ગેરહાજરી છે, એટલે અહીંયા રંગસૂત્ર કેટલા છે? 45 જ છે. X0 સ્થિતિ છે. આવી સ્ત્રી વંધ્ય હોય છે કેમ કે અંડપિંડ અલ્પ વિકસિત છે. ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો પણ શું છે? અભાવ હોય છે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો, આટલા રોગ છે કે જે આપણે NCERT-માં આપેલા છે કે જે રંગસૂત્રીય અનિયમિતતાથી થતા રોગો છે. તે સિવાય પણ આપણે 2-3 રોગ એવા જોવાના છે કે જે રંગસૂત્રીય અનિયમિતતાથી સર્જાય છે. તો એમાં એક રોગ છે જેનું નામ છે ક્રી-ડુ-કેટ સિન્ડ્રોમ. ક્રાય-ડુ-કેટ સિન્ડ્રોમ. ઓકે, સોરી, આપણે અહીંયા પહેલાં આ એક બીજો રોગ જોઈ લઈએ, એડવાર્ડ સિન્ડ્રોમ, કારણ કે ટાઇટલ એનું મારેલું છે એડવાર્ડ સિન્ડ્રોમ. એડવાર્ડ સિન્ડ્રોમમાં શું થશે કે જે 18મા નંબરનું રંગસૂત્ર છે તો એમાં એક વધારાનું રંગસૂત્ર આવી જશે અને આ રોગ નર અને માદા બંનેમાં જોવા મળશે. તો પહેલાં આપણે એ પણ લખી દઈએ. આ જે રોગ છે જેમાં શું થાય? 18મા નંબરના રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય એટલે આ પણ શું થશે? ડેહિક ટ્રાયસોમી. બરાબર. બીજું, નર અને માદા એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે. હવે જો આ રોગના લક્ષણોની હું વાત કરું, કોની વાત કરું? લક્ષણોની. તો આવા જે છે કે જેની શું હશે? એની ટૂંકી ગરદન હોય. એની ગરદન કેવી છે? ટૂંકી ગરદન. એનું જે ઉરોષ્ઠી જે છે, છાતીના પિંજરામાં જે અહીંયા વચ્ચે અસ્થિ આવેલું છે એ શું થાય? બહાર તરફ ઉપસી આવે. નોટ ડાઉન કરતા રહેજો. આ જે વ્યક્તિ છે કે જેનું નાનું મુખ અને નાનું જરબું છે, નાનું મુખ છે અને નાનું જરબું છે. બરાબર. પછી અહીંયા કાનનો વિકાસ બરાબર થતો નથી, તો અહીંયા વિકૃત અથવા અપૂર્ણ વિકસિત કાન હોય છે. તો આવા લક્ષણો એડવાર્ડ સિન્ડ્રોમમાં જોવા મળે છે. અને બીજું કે આવા જે વ્યક્તિઓ હશે ને કે જેની મુઠ્ઠી બંધ રહે, એના જે આંગળીઓ હશે ને એ પણ આ રીતે વરેલી હોય, તો આ એડવાર્ડ રોગ છે કે જે પણ રંગસૂત્રીય અનિયમિતતાથી સર્જાતો રોગ છે. 18મા નંબરના રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર આવી જશે એટલે આવા જે નર અને માદા હશે એમાં બી ટોટલ 47 રંગસૂત્રો હોય. નોટ ડાઉન કરી લો. ચલો, પછી આપણે ટ્રિપલ એક્સ સિન્ડ્રોમ અથવા સુપર ફિમેલ જેને કહેવાય એને સુપર ફિમેલ બી કેમ કહીશું? જો સામાન્ય રીતે જે માદા હશે ને એની પાસે 2 એક્સ રંગસૂત્ર છે. આમાં શું થવાનું છે કે એ જે માદા છે જેમાં વધારાનું એક એક્સ રંગસૂત્ર આવી જવાનું છે, એટલા માટે આપણે એને કહેવાના છે સુપર ફિમેલ. તો અહીંયા ટ્રિપલ એક્સ સિન્ડ્રોમ પણ કહીશું. કેમ? વધારાનું એક એક્સ રંગસૂત્ર માદાના લિંગી રંગસૂત્રોમાં ઉમેરાય.
એટલે અહીંયા શું થશે? ટ્રિપલ એક્સ થઈ જશે. શું થાય? ટ્રિપલ એક્સ. એટલા માટે એને ટ્રિપલ એક્સ કીધું છે. અને વધારાનું રંગસૂત્ર આવે છે એટલે આપણે એને શું કહીશું? સુપર ફિમેલ. અને આ પણ શું છે? તો આ પણ ટ્રાયસોમી છે. કેવી છે? લિંગ સંલગ્ન. નોટ ડાઉન કરજો. હવે જો આ જે રોગ છે કે જેના લક્ષણોની હું વાત કરું તો આવી જે વ્યક્તિ છે કે જેને ચાલવામાં અને શીખવામાં વિલંબ વાર લાગશે. ચાલવામાં અને શીખવામાં વાર લાગે. બીજું, એને વાણી એટલે એને બોલવામાં પણ વાણીમાં પણ વિલંબ લાગશે. આવી જે વ્યક્તિ હશે જે બીજી માદા કરતા એનો બુદ્ધિઆંક પણ કેવો છે? એનો બુદ્ધિઆંક પણ કેવો છે? નીચો છે. બરાબર. અને એની આગળ જો વાત કરું તો આ બેની બે આંખો વચ્ચે અંતર પણ વધુ હશે. બે આંખો વચ્ચે અંતર વધુ. તો આવા એના લક્ષણો જોવા મળશે. નોટ ડાઉન કરો. ચાલો હવે આગળ વાત કરીએ ક્રી-ડુ-ચેટ સિન્ડ્રોમ. આ જે રોગ છે કે જેમાં શું થશે? આ જે છે એ રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિ છે. રંગસૂત્રીય રચનાત્મક. અત્યાર સુધી જોયા એ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થવાથી બધા રોગ થાય એ જોયા, પણ આ રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિ છે. આમાં શું થશે? તો જે 5મા નંબરના રંગસૂત્રમાં એક રંગસૂત્રમાંથી થોડો ભાગ શું થાય? ગાયબ થઈ જાય. બરાબર. સમજો કે આ 5મા નંબરનું રંગસૂત્રની જોડ છે. આ સામાન્ય છે. આ સામાન્ય છે. હવે જેને આ રોગ થયો છે તો એમાં શું થશે? આ એક બરાબર છે તો આ બીજું છે કે જેમાંથી આ અડધો ભાગ ગાયબ થઈ ગયેલો છે. બરાબર. તો આ કયો રોગ છે? ક્રી-ડુ-ચેટ સિન્ડ્રોમ. હવે જો આના લક્ષણોની વાત કરું તો શું આવી શકે? આના લક્ષણો વેરી ઇમ્પોર્ટન્ટ લક્ષણ નોટ ડાઉન કરજો કે જે નવજાત શિશુ છે કે જ્યારે રડે ત્યારે એનો રડવાનો અવાજ જે છે બિલાડી જેવો તીક્ષ્ણ હોય છે. નોટ ડાઉન કરજો. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ એને ક્રૂ-ડુ-ચેટ અથવા કેટ કહેવામાં આવે છે. બરાબર. તો નવજાત નોટ ડાઉન કરજો. નવજાત શિશુનો રડવાનો અવાજ બિલાડી જેવો તીક્ષ્ણ છે. એટલે જ એને શું કીધું છે? ક્રાય-ડુ-ચેટ. બરાબર. બીજું કે આ જે છે એનું નાનું મસ્તક કેવું છે? નાનું મસ્તક હોય. પછી એમાં પણ માનસિક મંદતા આવશે. બરાબર. બીજું કે એને વાણી અને શીખવામાં પણ મુશ્કેલી સર્જાય. કઈ વાણી બોલવામાં કે કઈ શીખવામાં પણ શું આવશે? શીખવામાં મુશ્કેલી આવે. આ જે બાળક હશે કે જેનું પહોળી આંખો હશે અને નાનું જરબું. પહોળી આંખો છે, નાનું જરબું છે,
પછી નાનું મુખ છે. પછી બીજું જો એક લક્ષણની વાત કરું તો ખાસ આ જે બાળક હશે કે જેનું અહીંયા નીચે જ લખીને જન્મ સમયે વજન ઓછું હોય તો આ રોગ છે ક્રાઇડુ ચેટ અથવા ક્રીડુ ચેટ પણ એને કહી શકાય. બરાબર, એનું ઇંગ્લિશ નામ આ રીતે છે, ક્રાઇડુ કેટ. બરાબર, તો આ રોગો યાદ રાખવાના છે, રચનાત્મક વિકૃતિથી થાય છે. તો કયા કયા રોગો આપણે શીખ્યા તે પહેલાં આપણે યાદ કરીએ. તો જો સૌથી પહેલાં આપણે જે રોગ શીખ્યા ડાઉન સિન્ડ્રોમ શીખ્યા. ટ્રાયસોમી છે, 21મા નંબરના રંગસૂત્રમાં વધારાનું રંગસૂત્ર આવે છે. ક્લાઇનફેટર્સમાં એક એક્સ રંગસૂત્ર વધારાનું એટલે નર જે છે કે જેમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર આવી જાય છે. ટર્નર સિન્ડ્રોમમાં માદાની અંદર એક એક્સ રંગસૂત્ર ઓછું થઈ જાય છે એટલે X0 સ્થિતિ છે. પછી એડવાર્ડ જે છે કે જેની અંદર 18મા નંબરના રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર આવે છે. ટ્રિપલ એક્સમાં માદાના 2 એક્સ છે તેમાં એક ત્રીજો એક્સ ઉમેરાઈ જશે. અને ક્રાઇડુ છે તે રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિ છે જેમાં 5મા રંગસૂત્રનો થોડો ભાગ દૂર થઈ જશે. બરાબર, તો આ 5 રોગ છે જે આપણે રંગસૂત્રીય અનિયમિતતાની અંદર શીખ્યા. ચાલો હવે આપણે શું શીખવાના છે? તો હવે આપણે શીખવાના છે MCQ. MCQ ની વાત કરીએ. ચાલો, નીટ 2019 અને 24માં પૂછાયેલો સવાલ છે. નીચેનામાંથી કઈ આનુવંશિક ખામીમાં વ્યક્તિમાં સમગ્ર નર વિકાસ જોવા મળે? સ્તનનો વિકાસ થાય છે અને વ્યક્તિ વંધ્ય હોય છે. કઈ છે? ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેટર, એડવર્ડ સિન્ડ્રોમ કે ડાઉન સિન્ડ્રોમ? જો ટર્નર સિન્ડ્રોમમાં શું છે? એક ઓછું છે એટલે X0 સ્થિતિ છે. ક્લાઇનફેટર સિન્ડ્રોમમાં શું થાય છે? સામાન્ય નર XY છે કે જેમાં એક વધારાનું આવી જાય છે. તો આ જે વ્યક્તિ છે સંપૂર્ણ નર છે પણ એમાં સ્તનનો વિકાસ અલ્પ વિકાસ થાય ને એના કારણે આ વ્યક્તિ શું થાય? સ્તન અલ્પ વિકાસ, અલ્પ વિકસિત. અને આ વ્યક્તિ કેવી હશે? વંધ્ય. તો અહીંયા આપણી પાસે આન્સર આપણને ક્લાઇનફેટર્સ મળે છે. એડવર્ડ સિન્ડ્રોમ આપણે અત્યારે જ જોયું કે જેમાં શું થયેલું છે કે જેમાં આ જે રોગ છે એડવર્ડ નર અને માદા બંનેમાં જોવા મળશે. તો નર અને માદા બંનેમાં 18માં જે નંબરનું રંગસૂત્ર છે તો તેમાં આવી રીતે એક વધારાનું આવી જશે. અને ડાઉન સિન્ડ્રોમમાં ક્યાં આવી જાય છે? 21માં. બરાબર, અને આના કોઈ લક્ષણમાં વંધ્ય આવતું નથી. ક્લાઇનફેટર્સમાં જ વંધ્ય બને છે. એમાં સ્તન ગ્રંથિનો વિકાસ થઈ જાય છે એટલે આનો જવાબ ઓપ્શન બી આવશે. નીટ 2021નો સવાલ છે. ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રોમ અને પટોવ સિન્ડ્રોમ થવાનું મુખ્ય કારણ. ડાઉન સિન્ડ્રોમમાં શું થયું? તો અહીંયા પણ એ શું છે? દૈહિક રંગસૂત્ર 21મા નંબરમાં આવ્યું, અહીંયા 21મી જોડમાં આવ્યું, અહીંયા 18મી જોડમાં આવે. અને આ જે પટોવ સિન્ડ્રોમ જે છે કે જેમાં 5મા નંબરના રંગસૂત્રમાં એક વધારાનું આવે, એક વધારે ઉમેરાય. તો આ બધા કેવા છે? આ બધા રોગ જે છે આ બધા કેવા છે? ત્રાઇસોમી છે. ને બધા ત્રાઇસોમી છે પણ કેવા છે? દૈહિક. કેવા છે? દૈહિક. તો દૈહિક રંગસૂત્રની અનિયમિતતા, લિંગી રંગસૂત્રની અનિયમિતતા કે A અને B બંને? તો આ દૈહિક રંગસૂત્રની અનિયમિતતા છે, લિંગી રંગસૂત્રની નથી. તો અહીંયા આપણો ઓપ્શન A આવશે. ચલો, PYQ 2017 અને 20નો સવાલ છે. ટર્નર સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રીમાં રંગસૂત્રનું બંધારણ કેવું? ટર્નર સિન્ડ્રોમ એટલે એક X રંગસૂત્ર ઓછું. તો 45 દૈહિક રંગસૂત્ર અને એક X લિંગી રંગસૂત્ર. આ વાત સાચી છે.
સોરી આ વાત ખોટી છે. 45ની 3 નંગ છિદ્રમ એટલે શું હશે? 44 અને એક બીજું x, બરાબર. તો અહીંયા 45 એટલે અહીંયા ખોટું છે. અહીંયા 44 દૈહિક રંગસૂત્ર અને એક x લિંગી રંગસૂત્ર, આ સાચું છે, આ ખોટું છે. આ કયો રોગ થઈ જશે? આ એ નથી ખબર આપણને, પણ આમાં પણ જો આપણને થશે. આપણને 3 નંગ છિદ્રમનું પૂછેલું છે કે જેમાં 44 આવશે, એક x ઓછું છે એટલે 44 અને એક x રંગસૂત્ર આવશે. ચાલો 2016માં પૂછાયેલો PYQ છે. કોષ વિભાજન દરમિયાન અંત્યાવસ્થા પછી કોષ રસ વિભાજન ન થવાના કારણે આખો રંગસૂત્રનો સેટ વધી જાય છે. આ સ્થિતિને આપણે શું કહીશું? એને આપણે શું કહેવાના છે? એન્યુપ્લોઇડીમાં તો એક પ્રકાર છે ને પછી એની અંદર બીજા પણ બધા પ્રકાર. પોલીપ્લોઇડી છે કે જેમાં એક આખો સમૂહ ઉમેરાઈ જાય તો આને આપણે પોલીપ્લોઇડી કહીશું. ત્રાઇસોમીમાં તો શું થાય છે? ત્રાઇસોમીમાં 2n+1 છે ને મોનોસોમીમાં 2n - 1 છે. અહીંયા આખો સેટ વધી જાય ને શું કહેવાશે? પોલીપ્લોઇડી. હવે એક ઇમ્પોર્ટન્ટ MCQ. જો કોઈ કોષમાં લિંગી રંગસૂત્રનું બંધારણ કેટલા છે? 4x છે, તો તેમાં કેટલા 12 બોડી જોવા મળશે? હવે 12 બોડી શું છે એ તમને અહીંયા સમજાવી દઉં. 12 બોડી જો આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો સ્ત્રી પાસે કેટલા? 2x રંગસૂત્ર છે. તો અહીંયા લખીએ સામાન્ય માદા પાસે કેટલા છે? 2x છે. જ્યારે એનો વિકાસ થશે ત્યારે 2 માંથી 1 નિષ્ક્રિય બને અને જે નિષ્ક્રિય બને તેને આપણે શું કહીશું? 12 બોડી. શું કહેવાય? 12 બોડી. એ નિષ્ક્રિય બનવાનું કારણ શું છે? એ નિષ્ક્રિય બનવાનું કારણ શું છે કે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી પાસે 2x રંગસૂત્ર છે, પુરુષ પાસે એક જ છે. બંનેમાં જો x રંગસૂત્ર પર પણ જે જનીન આવેલા છે બીજા x રંગસૂત્ર પર પણ આવવાના જ છે. જો બંનેના જનીન અભિવ્યક્ત થાય તો અભિવ્યક્તિ વધારે પડતી આવશે. તો એ નહીં થાય એના નિયંત્રણ માટે જ્યારે વિકાસ થવાનું શરૂ થશે કે તરત એક x રંગસૂત્ર શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. એટલે સ્ત્રીમાં પણ એક x રંગસૂત્ર જ અભિવ્યક્ત થાય, પુરુષમાં પણ એક x રંગસૂત્ર જ અભિવ્યક્ત થાય. તો મતલબ અભિવ્યક્તિનું એક પ્રમાણ જળવાઈ રહેશે. તો એના માટે એક નિષ્ક્રિય થાય છે. જે નિષ્ક્રિય થાય એને કહેવાય 12 બોડી. હવે આ 12 બોડી શોધવાનું સૂત્રની વાત કરું તો શું હશે? ટોટલ એટલે કે કુલ x રંગસૂત્રો -1 કરવાનું. તો અહીંયા આપણે સમજીએ કે ચાલો પુરુષમાં XY છે, એક ઉદાહરણથી તમને સમજાવું. તો XY છે તો અહીંયા શું થશે? કુલ x -1 તો પુરુષમાં 0 આવશે, 12 બોડી. સ્ત્રીમાં 2XX છે તો એક x -1 બરાબર એટલે અહીંયા એક x છે ને, તો અહીંયા 2 છે તો અહીંયા શું થઈ જશે? 1. અહીંયા આપણી પાસે 4x છે તો 4 - 1 કરશું તો 12 બોડીની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રંગસૂત્રીય અનિયમિતતાનો ટોપિક તો કવર કરી જ નાખ્યો, પણ એની સાથે આપણું જે સંપૂર્ણ લાંબુ ચેપ્ટર જેને કહેવાય આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, તે ચેપ્ટર પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આના પછીનો જે એક લેક્ચર હશે જે સાનો હશે તો આપણે અડધા ચેપ્ટર સુધી સહલગ્નતા અને પુનઃસંયોજન સુધી ત્યાં સુધી આપણે MCQ કર્યા છે એટલા પાર્ટના. એની પછી જે પણ ચાલ્યું તેના આપણે PYQ તો અહીંયા અમુક PYQ કરીએ છીએ, અમુક MCQ કરીએ છીએ. તો જે કંઈ બી PYQ અને MCQ બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની પ્રેક્ટિસ કરવાના છે, બરાબર. તો ચાલો હવે આપણે આ જે ચેપ્ટર છે એનો હજુ એક લાસ્ટ ચેપ્ટર એટલે કે નીટ PYQ + MCQ માટે મળીશું.